જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો બધાયનું ફરીથી નવા વિડીયોની અંદર સ્વાગત છે તમારું. અને આજે ભાઈ આવી ગયા છે મસ્ત મજાના લોકેશને. તમને કીધું હતું ને ફરી પાછા મળશું નવા વિડીયોની અંદર, એ પણ પ્રદીપભાઈની સાથે. તો પ્રદીપભાઈ આજે આપણે લઈ આવ્યા છે એવી મસ્ત જગ્યા ઉપર. પાછળ તમને બેકગ્રાઉન્ડમાં દેખાતું જ હશે મસ્ત મજાનું લોકેશન. આવા ઉનાળામાં ધોમ તડકામાં, જો તડકો તમને દેખાતો હોય કે આવા તડકામાં આવ્યા છીએ ને વાગ્યા છે અટાણે 4:30 થઈ ગયા છે. તો એ તડકો જો, અને જગ્યા ભાઈ કાંઈ ઘટે જ નહીં. આમ આખી તમને વિઝિટ કરાવું. મસ્ત મજાનું પાણી છે અત્યારે આવા ધોમ તડકામાં ઉનાળામાં, અને ચોમાસાને હજી 1.5-2 મહિનાની વાર છે, બરાબર ને. અને એવામાં આવું પાણી જોવા મળે એટલે આનંદ આવી જાય. તો બહુ મન થાય નાવાનું, પડી જવાનું. પ્રદીપભાઈને નાવાનું મન થઈ ગયું છે, કારણ કે સ્વિમિંગ પુલ ટૂંકો પડે ભાઈ. પાણી જોવો તો ઠંડુ, પાણી અહીંયા કઈ ઘટે જ, એકદમ ક્લીન પાણી. અને અત્યારે ઉનાળો છે ને, તો જો અહીંયા આપણે નિશાની દેખાય છે આ ગુનાની અંદર. જો અત્યારે ખાલી 3 થી 4 ઇંચ જ પાણી છે ને ઓછું થયું એવું આ નિશાની અહીંયા બતાવે છે. અને અત્યારે આપણે આખો ગુનો છે ને આમ ફરીને બધે તમને બતાવીશ. સામે છે ને ડેમ આવેલો છે. અને ભાઈ પ્રદીપભાઈને મને નાવાનું મન તો થાય છે, પણ ભાઈ આમાં છે ને, હા પ્રદીપભાઈને હું તમે કયો બોલો. નાવાનું બહુ મન થાય, નાવું તો જો તડકો ફૂલ છે એમ તો જો. પણ આમાં બધા એમ કે મગર્યું છે, એ તો માતાજી ધ્યાન રાખે, કાંઈ ન થાય એમ. માતાજીને શ્રદ્ધા હોય, વિશ્વાસ કાંઈ ન થાય, તો આપણે નાવું. તો ભાઈ આમાં છે ને મોટી છે ને, આપણે બાપુ પાસેથી સાંભળ્યું છે કે આમાં છે ને મોટી 2 મગરું છે માતાજીની. તો જોઈએ આપણે દર્શન થાય તો આપણે મગરના પણ દર્શન કરશું. અને અત્યારે અહીંયા બધી ભેખાડ્યું જો, એકદમ અલૌકિક જગ્યા છે. અને ગિરનારી મહારાજના દર્શન અહીંથી તો ન થાય, પણ દાતાર પર્વત જો અહીંથી જરા એવા દર્શન થાય છે. આ દેખાય છે એ નવનાથનો જે ધૂણો છે એ જગ્યા અહીંથી દેખાય છે. અત્યારે જો પ્રદીપભાઈ આપણા આમ આગળ જાય છે, હું આગળ જવાનો છું. અને અહીંયા અત્યારે જો પાણી છે ને એટલું ચાલુ છે. ઉનાળો છે ને, તો આપણે જમજીરના ધોધે ગયા હતા, ત્યાં તો ધોધ પડતો હતો. પણ આ તો નાની એવી નદી છે જે ગિરનાર પર્વતમાંથી નીકળે છે. તો એટલું પાણી અત્યારે ઉનાળામાં ચાલુ છે, એટલે એક પરચા રૂપી જ કહેવાય એમ. કારણ કે અત્યારે બધે નદી નાળા છે ને હાવ ફૂંકાઈ ગયા છે. અને એટલું ચોખ્ખું પાણી અહીંયા છે ને, વાત જ ના પૂછો એમ. જોઈને જ મનને ઠંડક મળી જાય એવું મસ્ત મજાનું ઠંડુ પાણી છે. હવે આપણે છે ને આ બધાય પથ્થરા વીંધીને અને ડેમ બાજુ જવું છે. એ બાજુ કદાચ આપણે મગર માતાજીના દર્શન થઈ જાય તો જઈએ એ બાજુ. કઈ બાજુથી ચડ્યો હાલ? આવા મોટા પથ્થરો ઠેકીને ઓલી બાજુ જવું છે. હવે આખું જંગલ કાંઠે હું ને અમારા પ્રદીપભાઈ હાલતા હવે ડેમના કાંઠે પૂગ્યા છે. તો અહીંયા હુરાપુરા બાપાનું સ્થાન હોય એવું લાગે છે. તજા છે હુરાપુરા બાપાની. વાહ ભાઈ વાહ, અહીંથી વ્યૂ જો ગજબ ભાઈ, જોરદાર. ઓ અહીંયા નાવાની મજા આવે કે બીક વગર. મોરપીંછ અમારા પ્રદીપભાઈને જો મસ્ત મજાનું આખું મોરપીંછ મળ્યું છે. અહીંયા સાયો એવો છે મસ્તનો, અને નદીનો નજારો જો અહીંથી આપણે ચોમાસામાં અહીંયાના તમને વ્યૂ બતાવી. અહીંયા તો હું ભાઈ પહેલી વાર આવ્યો. જો સામે દેખાય છે ગિરનાર અને નદી, અને અહીંયા આવો ડેમ છે, અને ડેમના પછીનો ભાગ જોરદાર વ્યૂ આવે છે. અહીંથી ચોમાસામાં પાણી જતું હોય બગબગાટી ધબધબાટી, અને આ બધી ભેખડું જો આના હિસાબે જ છે ને એકદમ ક્લીન પાણી એલું જાય છે. અત્યારે હોત અહીંથી નાનું એવું ઝરણું ચાલુ છે. આવો સરસ મજાનો
ઉનાળાનો આપને આનંદ લેવા મળ્યો છે. અને પાણી જો તમને નજીકથી બતાવવું એકદમ ચોખ્ખું. ખાસ તો આમાં મગર માતાજીનું બહુ ધ્યાન રાખવું પડે. જંગલની નદીમાં હોય જ એમ. જો પાણી જો છે ને ભાઈ, હાવ ચોખ્ખું, કાંઈ ઘટે નહીં. આ બધી છે ને પાણીના ધોરિયા જેવું થઈ ગયું. આપણે ઠેકીને જવું સોલી બાજુ હવે. હા, પ્રદીપભાઈ આપણા આગળ હાલ્યા જાય છે. અહીંયા નાનું એવું ઝરણું આવ્યું. હાવ ચોખ્ખું પાણી આવેલું જશે. સ્વિમિંગ પુલનું કાંઈ ન આવે, કુદરતી. વાહ ભાઈ વાહ. હા હા, અહીંથી જો મસ્ત નજારો આવે છે. બાકી છે ને જોરદાર. હજી આગળ જઈને બતાવો જો. અહીંયા હે ને ધોધ ચાલુ હોય જો, નાનું એવું ઝરણું. હજી આગળ જાય મસ્ત મજાના વ્યૂ જોવા. જો આવા ખાડાનું ધ્યાન રાખવું પડે ઠેકવામાં, પગ વગ ના મળાઈ જાય. હજી આગળ મસ્ત લોકેશન હોય એવું લાગે છે. ઓલો ગુનો તો હે ને ભાઈ બહુ ઊંડો છે. આપણે જે પહેલાં બતાવ્યો હતો ને આગળ હજી કંઈક ગુના જેવું તો દેખાય જ છે. વાહ ભાઈ વાહ. ઓ અહીંયા ગુનો લાગે ભાઈ. હે આપણે છે ને સામે નદી હતા, કાંઠે ને કાંઠે હાલ્યા આવ્યા. અને અહીંથી નહીં ભાઈ નજારો જોવો તમે, ગજબ જ. ઉનાળામાં ભાઈ પાણી જોવું એટલે મન મોહિત પ્રફુલ્લિત થઈ ગયું ભાઈ ભાઈ. અહીંયા સામે ખોડિયાર માતાજીનું સ્થાન છે. અને ખોડિયાર માતાજીનો આ ગુનો છે. આગળ જે આપણે દર્શન કર્યા એ રવેચી માતાજીનો ગુનો હતો. અને આ ગુનો છે હવે ખોડિયાર માતાજીનો. તો આની અંદર તો હવે આપને મગર માતાજીના દર્શન થવા જ જોઈએ. ઢાલકાજબાના દર્શન તો થાય છે, જો અહીંયા છે તમને દેખાતા હોય તો. નજીક જઈએ આપણે, મગર માતાજીના દર્શન થઈ જાય તો ભાઈ આપણે હે ને નીચે ઉતરી ગયા. અને પ્રદીપભાઈ ખુશ ખુશ થઈ ગયા હે આવા ઉનાળામાં. જો વાહ ભાઈ વાહ, એને હિમાલયમાં આવી ગયા હોય એવું લાગે છે. અહીંયા જો ઉપર આ લીલું છમ જેવું ઘાસ, અને અહીંથી નજારો પડે છે. વાહ ભાઈ વાહ, પાણી પડે, જોરદાર વ્યૂ. વાહ ભાઈ વાહ. જય ખોડિયાર માતાજી. તો સામે હે ને ખોડિયાર માતાજીનું સ્થાન આવેલું છે. અને આ ખોડિયાર ગુનો છે. તો આમાં માતાજીની મગર હોવી જ જોઈએ. તો જોઈએ આપણે આમાં દર્શન થાય તો. આવો કંઈક ગુનાનો નજારો છે. તો ભાઈ આવું ઝરણું તો હે ને તમે કોઈ દી નહીં જોયું હોય. આમ તો જો કાંઈ ઘટે નહીં. ઉપર લીલું છમ ઘાસ, અને એમાંથી જઈને શિવજીની જટામાંથી ગંગાજી આવી રહ્યા હોય એવો નજારો. અને પ્રદીપભાઈ જો મોજ લે છે ઝરણાની, અને નિરીક્ષણ કરે છે કે આ કઈ રીતે બને એમ. બરાબર ને? તો આ કુદરતી નેચરનો પાવર છે ભાઈ, કાંઈ ઘટે નહીં. તો ભાઈ આપણા પ્રદીપભાઈથી હવે રહેવાનું નથી. જાય ઝરણા નીચે આવી ગયા છે, નાહવાનું ચાલુ કરી દીધું હે. ને હવે પાણી ઠંડુ એવું હોય છે ને, કેમ છે? વાહ ભાઈ વાહ. હા, સ્વિમિંગ પુલનું કાંઈ ના આવે. ગમે એવું સ્વિમિંગ પુલ હોય ને, નેચરને લગે. અને ભાઈ આમાં લીલોતરી તો જો આવું બધું લીલું સમજ છે. હાવ કુદરતની કળા ભાઈ ભાઈ. આકાશમાં અત્યારે
ધોરા ધોરા વાદળા બંધાઈ ગયા છે. તો હવે અત્યારે છે ને ઝરણાની હાવ નજીકથી તમને બતાવું, જેને આપણે કાશ્મીરમાં આવી ગયા હોય ને એવું લાગે. આમ જો ખળ લીલોતરી અને અહીંથી જો પાણી કેમ આવે છે, બાકી જો તો પડે ને. અને અંદરથી નજારો જો નીચે છે ને આવું દેખાય બધું. કેના વાગે કાશ્મીરમાં આવી ગયા એવું લાગે. વાહ ભાઈ વાહ. તો આવો કંઈક આ ધોધનો નજારો છે, નાનો એવો છે પણ ગજબ છે. એમ જાણે શિવજીની જટામાંથી ગંગાજી આવી રહ્યા હોય એવું લાગે. પ્રદીપભાઈને કેવીક મજા આવી પૂછીએ ને. ફૂલ મજા આવી. પ્રદીપભાઈ હાથ પગ મોઢું ધોઈ લીધા, પાણીમાં મોજ આવી ગઈ ને. બાકી ફૂલ મોજ આવી ગઈ. ઘણા બેઠા ફૂલે ફૂલ મજા આવી. હવે આવી જગ્યાએ તો છે ને ગિરનારીની કૃપા હોય ને તો જ પૂગી શકીએ. એવું તમને કોઈએ નહીં બતાવ્યું હોય એવું આજે તમને બતાવ્યું છે. એ પણ ભર ઉનાળે હો ભાઈ, કાંઈ ઘટે નહીં. આમ જો ફેવાડે એવો છે, લસરવામાં બીક લાગે એવું છે. અહીંથી સીધો આ ખોડિયાર ગુનો છે અને સામે છે ખોડિયાર માતાજીનું સ્થાન. જય ખોડિયાર માતાજી. આપણે છે ને આ ઝરણા પાસે હતા અને ત્યાંથી અહીંયા ફરીને ઉપર આવ્યા છીએ અને અહીંથી નજારો જો ગુનાનો ગજબ. અને સામે ખોડિયાર માતાજીનું સ્થાન આવેલું છે. મગર માતાજીના જો આપણે દર્શન થઈ જાય તો રાહ જોઈએ છીએ આપણે ઘડીક. આ ગુનામાં ખોડિયાર માતાજીનું વાહન એટલે મગર આ ગુનાની અંદર અત્યારે છે, પણ આપણે હજી દર્શન થયા નથી. બન્યા રહેજો વિડીયોમાં દર્શન કરવા માટે. જય માતાજી. તો મિત્રો આજ તો મોજ આવી ગઈ. મને તો મોજ આવી ગઈ કુદરતી નેચરલ વાતાવરણની અંદર. એમ લાગી ગયું કે હિમાલયમાં આવી ગયા હતા. હો ભાઈ, તો પ્રદીપભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે આવી જગ્યા બતાવવા માટે. તો ભાઈ તમે પણ પ્રદીપભાઈને છે ને કમેન્ટમાં થેન્ક્સ કરી દેજો. એટલે જ આપણે આવી જગ્યા ઉપર આજે આવ્યા અને આનંદ માણ્યો. હાથ પગ ધોયા, માથું બાથું પલાયરું, મોજ આવી ગઈ. તમે એમ ન સમજતા કે અજયભાઈ નાયા લાગે, પ્રદીપભાઈ નાયા લાગે. જંગલની નદીમાં કોઈ દી ન નવાય, કારણ કે આની અંદર છે ને મગરું હોય જ. એટલે આપણે છે ને ઓલું ઝરણું પડતું હતું ત્યાં હાથ પગ ધોઈ લીધા, ઠંડક આવી ગઈ, મજા આવી ગઈ. એમ લાગે કે નાહી લીધું છે. અને પાણી જોઈને નાહવાનું મન તો કોને ન થાય. એટલે હાથ પગ ધોઈ લીધા, પલરી લીધા, મજા આવી. તો તમારો આનંદ શું કહે છે? બહુ મસ્ત આનંદ, બહુ મજા આવી. આનંદના ઓરા છૂટી ગયા. ઓરા છૂટી ગયા, બહુ મજા આવી. તો પ્રદીપભાઈને તેમ જ લાગે કે આપણે હિમાલયમાં આવી ગયા. ઓહો, ગજબ જ ઓલું જે ઝરણું હતું ને ભાઈ, એવું તો ખરેખર મેં પહેલી વાર જોયું. આમ જાણે મહાદેવની જટામાંથી ગંગાજીનો નીચે પડતા હોય એ રીતના દ્રશ્ય હતા. એ નજારો છે ને આગળ હતો. તો ત્યાંથી અહીંયા પહોંચી ગયા અને હવે સાંજનો સમય થવા આવ્યો હતો. એટલે મેં કીધું આપણે મિત્રો સાથે થોડીક વાર્તાલાપ કરી લઈ અને વિડીયોને એન્ડ કરીએ. તો આવી ઘણી બધી હજી જગ્યા એવું છે જે ઉનાળામાં આપણું મન પ્રફુલ્લિત કરી દે. અને આવું એકદમ ચોખ્ખું અને નેચરલ વાતાવરણ અને ઠંડકનો આનંદ. તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને હાઈપ આપી દેજો. તો મળશું આવા એક અલૌકિક, એક આનંદમય વિડીયોને લઈને, કંઈક નેચરલ જગ્યાને લઈને. તો ભાઈ તમારું શું કહેવું છે આજના વિડીયોને લઈને? સ્વિમિંગ પુલ ટૂંકું પડે કે નહીં આવી જગ્યાને લઈને? તો એ ખાસ કમેન્ટ કરજો. તો મળશું આગલા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય ગિરનાર.